જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ગોવિંદ સ્વામી વિશે જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। પ્રભાતનો રમણીય સમય છે। શ્રી યમુનાજીનો સુંદર યશોદા ઘાટ છે। ગોવિંદ સ્વામી જેવા સમર્થ સંગીતકાર ત્યાં મનોહર પ્રભાતીય રાગ ભૈરવ આલાપી રહ્યા છે। શ્રી યમુનાજીનું ગુણગાન ગાઈ રહ્યા છે। રાગની જમાવટમાં તો બાકી જ શું હોય। ત્યાં થઈને કોઈ એક યવન પસાર થયો। રાગનો એ જાણકાર હશે। એને અદ્ભુત આકર્ષણ થયું। એ ડોલી ઉઠ્યો અને એનાથી બોલાઈ ગયું કે વાહ વાહ, શું ભૈરવ રાગ આલાપ્યો છે। અવનવો, આવો તો કદી સાંભળ્યો નથી, અદ્ભુત છે। ગોવિંદ સ્વામી આ સાંભળી ગયા। પોતાની પ્રશંસા કોને ના ગમે, પણ એમને ન ગમી ભક્ત હૃદયની આ વિલક્ષણતા। એમને તો ઉલટો સોચ થયો, અરે રે, મારો રાગ મલેચ્છ સાંભળી ગયો। જે રાગથી મારે શ્રી ગોવર્ધનધરને અને શ્રી મહારાણીજીને રીઝવવાના છે, એનાથી આ યવન રીઝ્યો। ઘણું ખોટું થયું, પણ હવે શું? કંઈ નહીં, મારો ભૈરવ રાગ તો જોવાઈ ગયો। હવે એને કદીય નહીં ગાઉં, પ્રભુ સન્મુખ પણ નહીં। જે વસ્તુ ભ્રષ્ટ થઈ જાય તે કેમ કરીને કામમાં આવે। અને તે દિવસથી ગોવિંદ સ્વામીએ ભૈરવ રાગનો સદંતર ત્યાગ કરી દીધો। પૃષ્ટિ ભક્તિ અનન્યતા માંગે છે। પોતાની કોઈ પણ કલા, ચિત્ર, સંગીત, કાવ્યકલા, પાકકલા, જે કંઈ સુંદર આવડતું હોય તેનો વિનિયોગ વૈષ્ણવ પોતાના પ્રભુ માટે જ કરે। લોકોને રીઝવવા માટે નહીં, અન્ય દેવ પાસે પણ નહીં। ત્યારે જ પૃષ્ટિભાવ સિદ્ધ થાય છે। ગોવિંદ સ્વામી જેવો ટેક પૃષ્ટિ પથનો પરમ આદર્શ છે। તો આ સાથે જ આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।